જય શ્રી કૃષ્ણ આપ સૌને. અમે GDA 07 ની વિદ્યાર્થીઓને મોબાઈલ એડિક્શન નાનકડું ટોપિક નાટક લઈને આવ્યા છે, તો આપ સૌ શાંતિથી નિહાળશો. અરે સાંભળો છો, કોઈ ચા બનાવી આપો તો. સાંભળો છો, કોઈ ચા બનાવી આપો તો. ચાલો બેટા આદર્શની નીચે મૂકી આપો. કોઈ કચરાવાળો આવે લાગે છે. અહીંયા તો અનુપમાના ધંધા ચાલુ છે. મારજો, પાછળથી આવે છે. આવો આવો. અરે મારે નેટ પૂરું થઈ ગયું છે, તો તારા વાઈફાઈ નો પાસવર્ડ આપને મને. તમે તમારું નેટ વાપરો. હે? તમે તમારું નેટ વાપરો. એ ભાઈ એવો પાસવર્ડ આપ્યો છે જેથી કરીને બીજી વાર કોઈ આવે નહીં ને. હા ભાઈ, થેન્ક યુ. હા, નેટ પૂરું થાય ને તોય આવે. આ મોબાઈલે તો ડાટ મારે છે, ડાટ. અરે કોઈ સાંભળો છો, ચા બનાવી આપો તો. અરે કોઈ સાંભળો છો, ચા બનાવી આપો તો. ચેનલ તો બધાય બનાવે છે, મોબાઈલે તો ડાટ વાળે છે, ડાટ. જો તો બેટા શું કરું છું, જો આ મોબાઈલમાં કઈ આવતું નથી ને આમાં ચાર્જિંગ ફૂલ થઈ ગયું છે. હા તો પાવર બેંક મંગાઈ દેજે ને, તો લાઈટ ના હોય તો પણ કામ આવે. લો ભાડે પણ મોબાઈલ મૂકતા જ નથી ને. અરે આ ચામાં તો આની જગ્યાએ મીઠું નાખી દીધું. તને ખબર નથી પડતી. હવે તું એવું જ પી ગયો. લે તો જીતી જા. ચાનું શું કીધા હતા તમે? કાંઈ ભૈયા મોબાઈલ તો ડાટ વાળ્યો છે, ડાટ. હેલો. મોટા બાપુ ઓફ થઈ ગયા છે. હે, મોટા બાપુ ઓફ થઈ ગયા? અરે 70 વર્ષના તો થયા હતા, એમાં રોવાનું શું? મારા નહીં, તારા. અરે સારી બાપા. હા, હે 70 વર્ષનો બાળ મારા? અરે ચાલો જલ્દી જલ્દી. આ મોબાઈલ એવો ડાટ વાળ્યો છે, ડાટ. આ નાટકમાં અમે એવું કહેવા માંગીએ છીએ કે તમે ફોનમાં એટલા બધા વ્યસ્ત ના થઈ જાવ કે તમને આજુબાજુમાં શું થાય છે ખબર જ ન પડે. જેમ કે ચામાં મીઠું નાખી દેવું ખાંડની જગ્યાએ, અને દૂધ લેવા ડસ્ટબિન લઈને જવું, અને 70 વર્ષનું મરી જાય તો બી એવું લાગે કે બાળ મરણ જ થયું છે. એટલે ફોનમાં એટલા બધા વ્યસ્ત ન થવું કે જેથી આજુબાજુનું વાતાવરણ જ આપણને ખબર ન પડે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. શું છે આજનો ટોપિક? મોબાઈલ એડિક્શન. બરાબર. એડિક્શન એટલે કે કોઈ પણ વસ્તુની આપણને જે લત લાગે એને કહેવાય એડિક્શન. અને અત્યારે હવે સૌથી વધારે પડતી લત આ વસ્તુની લાગે છે ને? બરાબર છે. તો એ દોષ પણ છે અને દુશ્મન પણ છે. બરાબર. આગળ બી આ ટોપિક આવ્યો હતો કે સ્ક્રીન આપણો દોષ કે દુશ્મન, એનો કઈ રીતના આપણે ઉપયોગ કરીએ છીએ એ ખૂબ જ મહત્વનું છે. બરાબર છે. સદુપયોગ પણ છે અને દુરુપયોગ બી છે. તો આપણે એનો સદુપયોગ કરવાનો છે. બાકી આ જે સોશિયલ મીડિયા છે, જેમ કે WhatsApp છે, Facebook છે, Instagram છે, બરાબર. પછી ઘણા બધા સ્ટુડન્ટને આજે લત લાગેલી હોય છે ગેમ રમવાની. બરાબર છે. તો ગેમ રમવામાં તો પોતાનું ખાવાનું બી ભૂલી જાય છે. નહીં ખાવું ચાલશે, વાંધો નહીં. કોઈ બોલાવતું હોય તો પણ ના, મારી ગેમ પૂરી નહીં થાય ત્યાં સુધી. એ એક જાતની લત છે. બરાબર. તમારો જે કિંમતી સમય છે એ પણ એમાં શું થાય છે? બરબાદ થાય છે ને? બરાબર. એ સિવાય જોઈએ તો જે AI જે આજે આપણે શીખવાના છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જો એનાથી પણ ઘણા બધા ફાયદા પણ છે અને ગેરફાયદા બી છે. બરાબર.
ઘણી બધી વસ્તુઓ એનાથી ક્રાઇમ વધી ગયું છે, સાયબર ક્રાઇમ, બરાબર? તમારા જ અવાજની અંદર સામેથી કોઈ વ્યક્તિ બોલે, પૈસાની માંગણી કરે, ઘણી બધી એવી આર્ટિફિશિયલ વસ્તુઓ, બરાબર, જે થઈ રહી છે. તો એનાથી પણ આપણે સાવચેત રહેવાની જરૂર છે. એટલે કે એનો સારો ઉપયોગ બી છે અને દુરુપયોગ બી છે, પણ આપણે એનો કેવી રીતનાનો ઉપયોગ કરવો એ આપણા ઉપર આધારિત છે, બરાબર છે? આપણી જે કમાન્ડ જે છે એ આપણા હાથની અંદર હોવી જોઈએ. જો મોબાઈલના હાથમાં જો કમાન્ડ જતી રહે તો પછી આપણે એના શું થઈ જઈએ? દાસ બની જઈએ ને, બરાબર? તો આપણે એનો સદુપયોગ કરતા શીખીએ અને સમયને આપણે સારી રીતે સાચવીએ. અસ્તુ.